સો ઋષિભાઈ, એવું સાંભળ્યું છે કે ઘણી વખતે સર્જરી કરાવ્યા પછી દુખાવો ઘણો થતો હોય છે અને ઘણી વખતે પગ વાળવામાં પણ તકલીફ પડતી હોય છે. ટ્રુ. સો શું તમે મને એવી કોઈ ટેકનિક વિશે જણાવી શકો કે સર્જરી પછી મને ઓછો દુખાવો થાય? હાડકું કપાવાનું એટલે દુખાવો તો થવાનો, પણ ની રિપ્લેસમેન્ટમાં ઘૂંટણ સુધી પહોંચવા માટે ડૉક્ટરે સ્નાયુ કાપવો પડે છે. જે ક્વોડ્રિસેપ્સ મસલ, જે તમારો શરીરનો ચાલવા માટેનો મજબૂત મસલ છે, એ કટ કરીને ઓપન કરીને ઘૂંટણ એક્સપોઝ કરવું પડે છે. આપણે જે સર્જરી કરીએ છીએ એ સ્નાયુ કાપ્યા વગર કરીએ છીએ, જેને સબવાસ્ટસ કહેવાય. એટલે સ્નાયુની નીચે જઈને ઓપરેશન કરવાનું, પણ સ્નાયુ કાપવાનો નહીં. સ્નાયુ એક ઇલાસ્ટિક ટિશ્યુ છે. એ હીલ થાય તો ફાઇબ્રોસિસ થાય, ચોંટી જાય ને મૂવમેન્ટ ઓછી થાય, પણ જો તમે એને કાપો નહીં તો તમારી મૂવમેન્ટ સારામાં સારી આવશે. તો અમે જે વર્ષોથી જે ઓપરેશનની રિપ્લેસમેન્ટનું કરીએ છીએ એ સ્નાયુ કાપ્યા વગર કરીએ છીએ, ઓગમેન્ટેડ રિયાલિટીથી કરીએ છીએ. તદુપરાંત જે બોક્સ કટ એટલે વચ્ચે 30% હાડકું જે સર્જરી દરમિયાન કપાઈ જતું હોય છે એ કાપ્યા વગર કરીએ છીએ. એટલે જે રિકવરી કદાચ બીજા દર્દીને આવતા 3 મહિના કે એનાથી વધારે સમય લાગે, એ અમારા કેસમાં દર્દીને 15 દિવસથી મહિનામાં મળી જાય છે.